કિશોરભાઈની દુકાને આવી ગયા હતા ને ફાઇનલી આપણે આયુષભાઈને એની સ્માર્ટ વોચ લઈ દીધી છે. કેટલા દિવસથી આ સ્માર્ટ વોચ કરતો હતો તો ફાઇનલી સ્માર્ટ વોચ આપણે લઈ દીધી છે. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય ભગવાન બધા મિત્રો. તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. તો આપણે સવારના રેડી થઈ ગયા છે. આયુષને યારને સ્કૂલ મૂકવા જવાના છે ને આજે એક સ્પેશિયલ ડે પણ છે. આજે આયુષનું બર્થડે છે. તો બર્થડે આયુષ. તો આયુષ આજે આપણે 11 વર્ષ કમ્પ્લીટ કરીને 12મા વર્ષમાં એન્ટર કર્યો છે આયુષે. તો આયુષને આપણે શુભકામના દઈએ છીએ. ખૂબ પણ નાચવા કૂદવા મંડ્યા છે. આયુષ આપણે જ્યારે એનો જન્મ થયો ત્યારે બીમાર હતો, એટલે કાંઈક 10-12 દિવસ કે ઘરે આવતા હોય તો 15 દિવસ થઈ ગયા હતા. હોસ્પિટલમાં દાખલ હતો અને સ્ટ્રગલ પછી આયુષ માંથી સ્ટ્રગલ કરીને આજે 12મા વર્ષમાં એન્ટર કર્યો છે. એટલે એ પણ એક તમારા માટે ખુશીની વાત છે. તો ચાલો આપણે છોકરાને સ્કૂલ મૂકતા આવીએ ને બર્થડે છે તો કાંઈક સ્પેશિયલ પણ કરવો પડશે. કહેવાનું હોય ચાલો હાલો મોડો થઈ ગયો. ચાલો મુકતા અહીંયા સ્કૂલ જવા માટે. ટાટા આયા કપડા મૂકીને આપણે આવી ગયા છીએ ઘરે ને. અહીંયા આપણે ગોદડા ધોવાય છે. ગોદડા ધોવાનું કામકાજ ચાલુ છે. આજ કપડા મૂકીને ગોદડાનો વારો કેમ આવી ગયો? ફ્રીજ પણ કાલે ધોઈ નાખ્યો છે આપણે. લાઇટ ફિટિંગનું કામ ડેલામાં પણ આમ તો થઈ ગયો છે, પણ હજી થોડોક બાકી છે. ચાલો તમને બતાવી દઈ. આપણે એક બોર્ડ અહીંયા લગાવી નાખ્યો છે. એક ટ્યુબ લાઇટ લગાવી છે અહીંયા, અને અહીંયા બલ્બ લગાવ્યો છે. અહીંયા એક બોર્ડ છે, અહીંયા પણ એક બલ્બ ને ટ્યુબ લાઇટ લગાવી દીધી છે. પંખાનો પણ ફિટિંગ કરી નાખ્યો છે અને એક ટ્યુબ લાઇટ અહીંયા લગાવી દીધી છે. તો હજી આજે આવશે, હજી કામ થોડું બાકી છે. ચાલો ત્યારે પાણ પણ કરવાનું છે. આપણે પાણ લાંબુ થાય છે. તો રમેશભાઈનું પાણ હતો, આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે સુકાય છે. કાંગણ તો લે છે હજી. કાંગળ લેવાનું ચાલુ છે એમ તો હજી, ને સુકાય છે. ચાલો હવે આપણે બીજું આપણું કામ કરીએ. તો આપણે આવી ગયા છીએ રસોડામાં. નહીં, નાસ્તાની તૈયારી થાય છે. શું છે આજ નાસ્તાનો પ્રોગ્રામ? બોલો. ગરલ ખીચડી. રોટલી નથી નહીં સાથે. શું છે? સવારના મોબાઈલ હોય. આંગણવાડી જાઓ. શ્રેયસભાઈ અમારે તૈયાર થઈ ગયા છે આંગણવાડી જવા માટે. ફાઇનલી જાવ છે ને આંગણવાડી? નાઈ લીધો? નાઈને જાશો આંગણવાડી? બોટલ લઈ જાશો? ચપ્પલ કેમ આયાર ની પહેરી જાશો? બીજું શું લઈ જા? બોક્સ ને ચમચી. એમ તો જાઓ. આવી ગયા છે આપણે એન ભાઈને લેવા માટે સ્કૂલ.
એમ ભાઈ આવી ગયા છે સ્કૂલમાં. આપણે અત્યારે થોડો રિસેસ ટાઈમ લાગે છે, થોડાક લેટ થઈ ગયા છે આપણે આવવામાં, એટલે રિસેસ પણ પડી ગઈ છે, મિની રિસેસ. ક્યાં જવાનું? ચાલો આપણે જવા દઈએ ઘર તરફ. ઘર તરફ નહીં પણ બજારમાં જવાનું છે આપણે, થોડીક વસ્તુ લેવાની છે લાઇટની, લેતા આવી. ચાલો ત્યારે પ્રવીણભાઈ કરીને આપણે બકાલો લઈ લીધો છે ને હવે નીકળી જઈએ ઘર તરફ. ચાલો ત્યારે બપોરના 2:30 થઈ ગયા છે ને હવે જમવા બેસી ગયા છે ફાઇનલી. હવે લાઇટ ફિટિંગ આજે ત્રીજો દિવસે છે, ત્રીજો દિવસ તો આજે ફિનિશ થઈ ગઈ છે બપોરના. તો એ લાઇટ ફિટિંગ કરીને હરેશભાઈને ગયા ઘરે અને હવે અમે જમવા બેસી ગયા છીએ. આપણે આજે હરેશભાઈનું જન્મદિવસ છે, એમને પણ સાંજે કાંઈક થોડીક ટ્રીટ દેવી પડશે, જોઈએ હવે શું થાય. એના મામાનું અશોકભાઈનું પણ ફોન આવે છે, પાર્ટી દો તો આવીએ. દેવીશ પાર્ટી રહ્યા, મામાનો ફોન આવે તો સારો. ચાલો જમી લઈએ અને દેખાડો બોલ. શ્રેયાંશભાઈને પણ બોલ નીકળ્યો છે એમને ખાવાનામાં પડીકામાં. અને અયાનભાઈ આજ કાંઈ નહીં બોલે, કેમ કે એમની ફેવરેટ દાળ ઢોકળી બની ગઈ છે, બનાવી છે, તો જમે છે રહ્યા. ચાલો ત્યારે જમી લઈ મળીએ હવે સાંજે. ચાલો તો અમારા ઘરે મોતિયા લાડવા બને છે, જોઈ શકો છો. બની ગયા બને છે. ઓકે, તો ચાલો બની ચૂક્યા છે આમ તો ફાઇનલી બની ચૂક્યા છે ને આપણે આયુષભાઈનો જન્મદિવસ છે એના માટે મોતિયા બનાવ્યા છે ને બસ. આયુષ ખુશ ને હવે પૂરો એટલું જ, એટલે તારા જન્મદિવસમાં મોતી લાડવા બની ગયા એટલે જન્મદિવસ પૂરો. રાજી ને? કા લઈ દો ગિફ્ટ લઈ દો ગિફ્ટ. સાંજના 6:30 જેવા થાય છે ને આપણે છોકરાઓને બજારમાં લઈ જઈએ. આયુષનો આજે બર્થડે છે તો એને થોડીક બર્થડે ટ્રીટ આપી દઈ. અને મમ્મી તો થાકી રહી છે કે નથી હાલવું મારે, તો ઘરે જ છે, તો છોકરાઓને આજે ફેરવતા. આપણે આવી ગયા છે રિયલ જનરલ સ્ટોરમાં. આયુષભાઈની ફરમાઈશ છે એક બર્થડેની, તો પૂરી કરીએ કે ના કરી વિચારીએ. કરવાની છે? શું લેવાનું? શું લેવો? ચાલો તારે જોઈ લઈ સ્માર્ટ વોચ. તો આપણે કિશોરભાઈની દુકાન આવી ગયા હતા ને ફાઇનલી આપણે આયુષભાઈને એની સ્માર્ટ વોચ લઈ દીધી છે. કેટલા દિવસથી આ સ્માર્ટ વોચ કરતો હતો રે, તો ફાઇનલી સ્માર્ટ વોચ આપણે લઈ દીધી છે. બોલ પેન ની તમારે હું લઈ હું કહેતો હતો ને સામેથી, સામે લઈ દઈશ. હોય હવે સામેથી હોય નીલકંઠ સુપર માર્કેટમાં. બોલ પેન નહીં ખાવાનું, શું લેવું હે? ભાઈ પણ આઈસ્ક્રીમ ખાય છે રે. હે મજા આવી? આપણે આવી ગયા હતા ગાયત્રી કોલ્ડ ડ્રિંક્સમાં ને છોકરા એક ચોકોબાર ટટકાવીને હવે આઈસ્ક્રીમ ખાય છે ત્યાં. મનોજભાઈની દુકાને આવી ગયા હતા આપણે ગાયત્રી ગોલામાં. લઈ આવીને આપણે કનેક્ટ પણ કર્યો છે, કનેક્ટ થઈ ગયો કા મોબાઈલથી.
મોબાઈલથી કનેક્ટ કર્યો છે તો તમને પણ બતાવી દઈ સ્માર્ટ વોચ કેવું છે. જોઈ શકો છો આયુષભાઈનું સ્માર્ટ વોચ. તો આવી પ્રકારનું છે સ્માર્ટ વોચ. શું કહે છે વિડીયામાં, શું શું કનેક્ટ થાય આમાં? મોબાઈલ કનેક્ટ થાય પછી એવું બધું હાલે મોબાઈલ જેવું. વોટ્સઅપના મેસેજ ને એવું બધું કરી શકાય ને જોઈ શકાય ને એવું બધું કહે છે. એ તો બધું ટ્રાય નથી કર્યો પણ કેલ્ક્યુલેટર રહે. કેલ્ક્યુલેટર પણ છે ને આપણે ઘડિયાળથી ક્યાંક મોબાઈલ બીજી જગ્યાએ પડ્યો હોય તો એમાંથી પણ આપણે મોબાઈલને શોધી શકીએ. એ તો આપણે ટ્રાય કરી નહીં આવીશ. તો એમાંથી આપણે રિંગ વગાડી એટલે આમાં મોબાઈલ વાગતો હતો કનેક્ટ થયા પછી. તો મોબાઈલ ક્યાંય પડ્યો હોય ને આપણને ન મળતો હોય તો સ્માર્ટ વોચ દ્વારા પણ મોબાઈલ ગોતી શકીએ. ને કેલેન્ડર ને બધું કેલ્ક્યુલેટર ને એવું બધું આવે છે ને સમય બતાવે છે ને એવું બધું છે. તો ફાઇનલી હવે તો પૂરી થઈ ગઈ ને તારી ઈચ્છા સ્માર્ટ વોચની? ખુશ ને? ચાલો ત્યારે. ચાલો દોસ્તો, તો વિડીયોને એન્ડ કરવાનો સમય આવી ગયો છે ને આવો હતો આજનો દિવસ. આજે આયુષનો બર્થડે હતો તો જોયો તમે કે આવી રીતે આપણે દિનચર્યા આખી ગુજારી. સાંજના એમને બજારમાં પણ લઈ ગયા હતા છોકરાઓને ને આઈસ્ક્રીમ ને એવું ખવડાવ્યું ને આયુષને જે વોચ લેવી હતી ઘણો ટાઈમ થયા સ્માર્ટ વોચ, તો સ્માર્ટ વોચ પણ એમને આયુષને અપાવી. અને સાંજના આપણે કોણ બનેગા કરોડપતિમાં એક એવો ખાસ એપિસોડ આજ પણ હતો. 16મી સિઝનમાં પહેલી વખત 1 કરોડ રૂપિયા જીતનાર વ્યક્તિ બન્યો ચંદ્રપ્રકાશ. બહુ સ્ટ્રગલ કરી અહીંયા પહોંચે ને 1 કરોડ જીતે એટલે બહુ મોટી વાત કહેવાય. ને રૂપિયો પણ આમ તો જોવા જઈએ તો એક મોટી વસ્તુ છે. જગ્યાએ ગોવિંદાએ એવું પણ કીધું છે કે પૈસા સબ કુછ નહીં લેકિન બહુત કુછ હોતા હૈ. પૈસો જોવા જઈએ તો પૈસો અને જીવન આમ તો જોવા જઈએ તો બહુ એક જ બની ગયું છે. એવું છે કે પૈસા વગરનું જીવન તો બહુ મુશ્કેલ છે જીવવું. પૈસો અને પરમાત્મા આમ તો એક જ પરિભાષા બની ગયા છે. પૈસા એટલે બધી પકડ હાસિલ કરી લીધી છે મનુષ્યના જીવનમાં કે ભગવાન જેટલું મહત્વ ધરાવે છે. તો આજે પણ જ્યારે 1 કરોડનું પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એનો સહી જવાબ આપવામાં આવ્યો ત્યારે બહુ મજેદાર સીન બની ગયો હતો. ત્યારે અમિતાભ ઊભા થઈને 1 કરોડ એવું બોલે ત્યારે બહુ મજેદાર અને પબ્લિક બધી ઊભી થઈ જાય તાળીઓનો ગડગડાટ અને છોકરાની માં જે જયપ્રકાશની ચંદ્રપ્રકાશની જે માં છે એ ઊભા થઈને રવા માંડે છે ને બહુ ઇમોશનલ સીન હતો ને ગીત પણ વાગવા માંડે છે લહેરા દો એ પણ ઇમોશનલ સોંગ છે. એ આઈ થિંક એ સોંગ મને આમ ખ્યાલ નથી, હું પિક્ચર તો નથી જોતો હમણાં ઘણો ટાઈમ થયા, પણ 83 જે કપિલ દેવજી 83માં વર્લ્ડ કપ જીત્યા એ ફિલ્મનું જ સોંગ લાગે છે. એ ફિલ્મ પણ હવે મારે જોવી પડશે એવું લાગે છે યુટ્યુબમાં કે એવી રીતે જોઈ લેશું. કેમ કે ક્રિકેટનું શોખીન છું તો એ ફિલ્મ જોવી જરૂરી છે. ને ગીત બહુ જગ્યો છે, ઘણી જગ્યાએ હોય છે તો એ ગીત વાગવા માંડ્યો ને એકદમ માહોલ જબરજસ્ત બની ગયો. તો કહેવાનો મતલબ એવો કે આ એક પૈસો વસ્તુ એવી છે તો આ પૈસાનો આજે એક એપિસોડ પણ જોયો કે 1 કરોડ સુધી સામાન્ય વ્યક્તિ પહોંચી જાય તો કેવો માહોલ હોય અને કેવી ફિલિંગ ને કેવો એમના જીવનમાં પરિવર્તન આવશે એ એક જોવાલાયક છે. તો ચાલો, ઘણું બધું લેક્ચર થઈ ગયું છે તો હવે આપણે વિડીયોને એન્ડ કરી દઈએ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ બટનને હિટ કરી દેજો. તો મળીએ પાછા કાલે એક નવા વ્લોગમાં. જ આટલું જ. બાય.